સમય એનું કામ કરી રહ્યો છે. 14 વર્ષથી આપણે તેની રાહ જોઈ અને 12 મહિના પહેલા મેં એક પ્રણ લીધું કે આ દાદાને હવે કદી નસીબ થવાનો સમય આવ્યો છે. સૌ પ્રથમ માર્ચ મહિનામાં ગુરુદેવ પાસે બેંગ્લોર હું ગયો અને આખા કાર્યક્રમની એક વાત મૂકી. ગુરુદેવે સૌથી પહેલું એટલું જ કીધું કે વિજેન્દ્રભાઈ, હવે આગળનું ચાતુર્માસ નક્કી નહીં થાય પહેલાં તમારી પ્રતિષ્ઠાની બધી વાત આપણે કરીશું. અને પ્રતિષ્ઠાની એ દિવસથી 12 મહિના, આજે સમજો કદાચ 1-2 દિવસ આગા પાછા છે, 12 મહિના કાલે સમજો પૂરા થશે. અત્યારે જેની 14 વર્ષથી રાહ જોઈ ને એમાં 6 કલાક બી બાકી નથી. 6 કલાક બી બાકી નથી. કદાચ એવું લાગે છે કે આજની રાત આપણે કોઈને સુવાનું નથી. એક પ્રણ 12 વાગે, 12:15 વાગે દાદાનું વંચન થવાનું છે. એ વખતે જિનાલયની બાજુમાં આપણો જે ઉપાશ્રય છે એ ઉપાશ્રયમાં જય જય શ્રી આદિનાથ, ગૌતમ સ્વામી પ્રભુનો, નેમિનાથ દાદાનો, આદેશ્વર ભગવાનનો જાપ, આપણે સિમંદર સ્વામી ભગવાનનો આપણે જાપ કરીએ અને વહેલી સવાર 5:30 થઈ જાય. આ જ કપડાં ચાલશે, એમાં કંઈ વાંધો નહીં આવે. કોઈએ ના સમય બગાડવાની જરૂર નથી. અને આવો માહોલ મેં આજે સમય 55 વર્ષમાં મેં જોયો નથી. શાંતિનગરમાં ભાવનામાં આટલી ભીડ થાય ને એવું મેં ક્યારેય જોયું નથી. જ્યારે હું નક્કી કરતો હતો, વિનીતભાઈને મેં નક્કી કર્યા કે ભાઈ વિનીતભાઈ, તમારે આ પ્રતિષ્ઠા કરવી પડશે. કયા કલાકાર લાવીશું, કેવી રીતે લાવીશું? ત્યારે અમારા બધા કમિટી મેમ્બર કહે કે ચંદ્રભાઈ, આપણે તો આ ભાવનામાં તો ક્યાં ભીડ થાય છે? મેં કહ્યું ભીડ દાદા કરાવશે, આપણે કંઈ કરવાની જરૂર નથી. આપણે એવો માહોલ ઊભો કરો, એવા કલાકાર લાવીએ કે જેમાં ભક્તિમાં વધારે પડે. આપણે ભક્તિ કરીએ. એમાં એક સુધારો, આ ભીડ નહીં, આ ભક્તો છે. ભક્તો આપણે સમજો એટલી બધી ભક્તોની લહેર કરવી છે. મેં 2-4 વાર તમને રોક્યા. આપણે ભક્તિ કરવી છે. શાસનની આપણે જ ધ્યાન રાખવું પડશે. આપણે એવું ના ભૂલી જઈએ કે આપણે ભક્તિ કરવા આવ્યા છીએ કે નાચવા આવ્યા છીએ. 2 કલાક, 2.5 કલાકની ભક્તિમાં કદાચ 5-10 મિનિટ થઈ જાય એ બરાબર છે, પણ આપણે ભાવથી ભક્તિ કરવી જોઈએ. તો તમને શબ્દો સંભળાશે. શબ્દો સંભળાશે. શાસને જે આપણે આપ્યું છે ને એ ધરોહર આપણે સાચવવાની છે. કદાચ એવું બી થઈ જાય કે અહીંયાથી આ બાજુ આવી જશે. શું કરશો તમે? થોડી ઘણી મર્યાદા આપણે રાખવી જોઈએ. ભિક્ષામી દુઃખ માંગુ છું, પણ આપણે મર્યાદા રાખવી જોઈએ. આ પ્રતિષ્ઠા મહોત્સવ એ ધામધૂમથી 9 દિવસનો મહોત્સવ થયો. હજી તો કેટલા દિવસ પૂરા થયા ભાઈ બોલો? 7. કાલે પ્રતિષ્ઠાનો 8મો દિવસ. 9મા દિવસે સવારે દ્વાર ઉદ્ઘાટન. આવતીકાલે પ્રતિષ્ઠા પછી ધર્મ સભા થશે. તમને ખબર નથી આજે ગુરુદેવ આપણને મળ્યા છે ને, એમની કેટલી બધી કૃપા છે આપણા. એક પ્રસંગ માટે આજે સમજો ઉંદડીથી, સુમેરપુરથી અમદાવાદ 6.5 દિવસમાં આવ્યા છે. 6.5 દિવસ. 300 કિલોમીટરનો વિહાર છે. એક વિહાર રહી જાય ને સવાર સાંજનો 20-25 તો ના પહોંચી શકે. પણ સાહેબે કાલે કીધું અહીંયા કે હું નથી આવતો, મને દાદા પહોંચાડે. એટલે એવા ગુરુદેવનું આપણે કાલે ધર્મસભામાં ઋણ સ્વીકારશે. આપણા પર જે ગુરુદેવે કૃપા વરસાઈ ને, હા, મોટી શાંતિ બી ફરમાવશે. બધું આમ તમે ધર્મસભા આ કહેવાય છે. ઋણ સ્વીકાર સંગ કરશે, કોઈ ચૂકશો નહીં. અત્યારે હજી કહું છું 12 વાગે છે. આપણે બધા ઉપાસનામાં પહોંચી જઈએ, દાદાનો જાપ કરીએ. સવારે 5:30 ક્યાં થઈ જશે કોઈને ખબર નહીં પડે. આજે સવારે બધાના આંખમાં આંસુ હતા કે ભગવાન દીક્ષા લે છે અને કાલે એ જ ભગવાન ગાદી નસીબ થશે. 14 વર્ષની રાહ અમારા અનુસ્મૃતિ ફ્લેટવાળા એટલા બધા પુણ્યશાળી ગણાય કે જે ધરતી ઉપર એ રહે છે ને એ ધરતીમાં ભગવાન રહેતા. આજે સવારે મારા ફોઈ રડે, પ્રિય વંદા રડે, પછી સાસ સસુર રડે, મા બાપ. માં તો અહીંયા આવ્યા તમે તો કદાચ બેક સ્ટેજમાં 2-4 જણા હશો, આવ્યા ત્યાંથી એટલો ભાવ થઈ ગયો એમને.
14 વર્ષ આપણે જોયા, કાલે દાદા ગાદી નસીબ થઈ જશે. હવે રોજ એવી ભક્તિ કરવાની દાદાની આ ત્રણ મૂર્તિ જોઈએ છે ને ત્યારે એમ લાગે છે કે શું થયું છે. આપણા મોટા વિરેન્દ્રભાઈ છે ને અત્યારે અહીંયા હાજર નથી, પણ હું યાદ કરું તમને કે ભૂમિપૂજનથી માંડી અને સવારે આજે દાદા ગાદી નસીબ થાય ધજા ચડશે ને સંપૂર્ણ કામ અમે જોડે છીએ, પણ બધું જ કામ સમજો એનો નિર્ણય આમ નહીં થાય. એન્જિનિયર છે બહુ, એટલે કામ બીજું કરતા હશે, પણ બહુ દીર્ઘ દ્રષ્ટિ છે. એના સિવાય આ પ્રતિષ્ઠા મહોત્સવ માથે તો લઈ લીધો, સંકેત જવાબદારી આપી વિરેન્દ્રભાઈ કરવાનું છે ને આપણે તો દાદાનું નામ લઈને બેસી ગયા. આટલો મોટો પ્રસંગ પાર કેવી રીતે પાડો? પણ દાદાએ જ મને હાથ આપ્યો. આજે જ કોઈ કે મને રામને કે હનુમાન મળી ગયો. ક્યાં છે હનુમાનભાઈ? આ રામને હનુમાન મળી ગયું. અમે કમિટીઓ બનાવી કે ભાઈ બહુમાન કમિટી પક્ષાલભાઈને સોંપી દીધી. મેં કે મારે કઈ પાછું જોવાનું નથી, તાળીઓથી વધાવો. આ બધું આગળનું ભવિષ્ય છે. મેહુલભાઈને કલ્યાણક મંડપ સોંપ્યો કે આ કલ્યાણક મંડપમાં તમે જે કેવી થાય તમારી જવાબદારી. પક્ષાલભાઈ એકલા નથી, પક્ષાલભાઈની સાથે બી આખી ટીમ છે. આટલા બધા છે એટલે નામ નહીં બોલી શકાય, પણ એ ટીમને બી તાળીઓથી વધાવો. મેહુલભાઈ જેને આ કલ્યાણક મંડપનું સાંભળવાનું આવાસ કમિટીનું બધું ધ્યાન રાખ્યું. મેહુલભાઈ છે ભાઈ? મેહુલભાઈ છે ને, ઊભા થાવ ત્યાં ના. હાજી પધારો, અહીંયા પધારો. પથિકભાઈ, આ બધા આપણા કમિટી મેમ્બર છે. મેં બધાને એક જણાને હેડ બનાવ્યા. એમની નીચે 8 10 જણા એમની સાથે આપ્યા. પથિકભાઈએ રોજના કેટલા વરઘોડા? 3 તો મિનિમમ. 3 વરઘોડા તો રોજના, 3 તો મિનિમમ 3. કોઈક દિવસ 4, કોઈક દિવસ 5, 6 બી થયા ને કોઈક દિવસ. 29 વરઘોડા. બોલો, 29 વરઘોડાનું સંચાલન કેવું? 6:30 નો ટાઈમ આપીએ, કાર્યકર્તા 4:45 પહોંચી જાય. સાફા બી રેડી હોય, બગી બી રેડી હોય અને બેન્ડ બી રેડી હોય. બેન્ડ બી એવું કર્યું કે લાભાર્થીઓ તો એટલા ઉન્માદથી નાચે છે ને કે ઘેરથી રવાના થાય એમને ખબર પડતી નથી કે ટાઈમ શું થઈ જાય. એની સાથે અમારા રાકેશભાઈ, ક્યાં છે ભાઈ રાકેશભાઈ? આગળ પધારો. અમદાવાદમાં એક સાથે 100 કલાકારને ક્યાં ઉતારવા અને સંઘના પૈસા બી મારે બચાવવાના. રાકેશભાઈનો સંપૂર્ણ સપોર્ટ. આ વિદ્યાપીઠનું ગ્રાઉન્ડમાં જ્યાં બેઠા છીએ ને ત્યાં 1 મિનિટમાં મંજૂરી એમણે મને અપાઈ. એમણે તો ત્યાં સુધી કીધું વિરેન્દ્રભાઈ પૈસા થોડા ઓછા બી કરાવીએ. મેં કહ્યું દાદાનું કામ છે, એક સંસ્થા બીજી સંસ્થાને મદદ કરે છે, કંઈ ઓછા કરાવવા નથી, આપણે તો કામ ભાવથી કરો. એટલા બધી અહીંયા તમને લાગે છે ને જેટલું પિક્ચર ક્લિયર નથી. પાછળની બહુ તકલીફ હોય છે. અહીંયા મેટ્રો સ્ટેશનમાં અંદર પાણી ઘૂસી ગયું, બોલો આપણું. પણ એમણે આપણી પ્રતિષ્ઠા બચાવી દીધી કે સાહેબ આપણે કશું બોલવાનું નહીં, એ થવું હોય થવા દો. રોજ સવારે પડીને નવી મુસીબત આવે ને સામે રસ્તો બી આવી જાય. બોલો, જીસીએમાં 100 કલાકારોને આપણે ઉતાર્યા, ત્યાં બી ઘણું બધું અગલમ બગલમ ચાલે, પણ અમારી ગાડીઓ ચાલતી ગઈ. વિદ્યાપીઠમાં અમારે 50 રૂમ મળવાના હતા. મહિના પહેલા ગયા, વિરેન્દ્રભાઈ રૂમ નહીં મળે, એના કરતાં સારા રૂમ ઓછા પૈસામાં એમણે બીજા અપાઈ દીધા નજીકમાં. બોલો, એના સાથે આપણે બધા અહીંયા પ્રોગ્રામ જોયા. આ મારી બહેનો બધી આરામથી ગઈ. કેમ કે ઘેર ચોકા બંધ હતા. હવે ચોકા બંધ હતા તો અહીંયા ચોખ્ખો ચાલુ તો રાખવો પડે ને. હવે ચોખ્ખો ચાલુ રાખવા માટે સૌથી પહેલાં તો કોઠાર બનાવવો પડે. કોઠારમાં અમિતભાઈ જયંતિભાઈ જાણો છો ને બધા? એ અમિતભાઈને હમણાં 20-25 દિવસ પહેલાં તો સ્ટેન્ડ મુકાયું છે. બોલો, સ્ટેન્ડ મુકાયું એના 7મા દિવસે 5મા દિવસે મને ફોન કરે છે, વિરેન્દ્રભાઈ હું તૈયાર જ છું, તમારે જે બી કંઈ મંગાવવું હોય મને લિસ્ટ આપી દો, હું બેઠો બનાવી દઉં. અને 7મા દિવસે રેડી. આજે બધું જ કોઠારનું કામ એમની કમિટી બી જોડે છે, પણ હેડ એ છે. પછી રોજના 3% ગણીએ ને તો ઓછામાં ઓછા 10 થી 12 હજાર માણસ જમે છે. રોજના 10 થી 12 હજાર માણસ સિટિંગ એરેન્જમેન્ટ. કાલથી ગુરુદેવે કીધું કે કોઈને ના નહીં પાડવાની. ના તો એમને પાડી નથી, પાસ ગમે ત્યાંથી આપી દીધો છે. પણ હવે તો આજે સમજો પાસ બી 6 તારીખથી બંધ કર્યો. તો એ પાસ બંધ કર્યો છતાં બી ભૂપેન્દ્રભાઈ
જિજ્ઞેશભાઈ આ બેને હેડ બનાવ્યા અને એમણે ત્રણ મંડપ જબરદસ્ત રીતે સાચવ્યા અને ખૂબ સુંદર વ્યવસ્થા થઈ. બીજું મહેમાનોનો મંડપ અમારા સોનલબેનની ટીમ 80 થી 90 કાર્યકર્તા આપણા સંઘના 80 થી 90 બહેનો સામેથી નામ લખાયું કે મારું નામ લખો. મેં ત્યાં સુધી મિટિંગમાં કીધું કે 3 ટાઈમ નોકારસીની સવારની નોકારસી, સવારનું સ્વામી વત્સલ, સાધુ સ્વામી વત્સલ, આ બધું તમને હું જવાબદારી આપું, લેશો? લઈશું. મેં કહું આ બોલી તો ગયા, ફસાઈ ગયા. મેં કહું સવારની નોકારસી લેશો તો સવારે જે કાર્યક્રમ હશે એમને જશે. બપોરની જેમણે સાંજની નોકારસી તમને સ્વામી વત્સલ લીધું અને કલ્યાણકનો કાર્યક્રમ સાંજે હશે તમારે જશે. આજે ગીત મહેંદી પણ એ બહેનો 4:15 વાગે ત્યાં પહોંચી ગઈ. બોલો, ગીત મહેંદી આટલી જોરદાર અહીંયા ચાલતી હતી છતાં પણ એ કાર્યકર્તા જેમને 18 કાર્યકર્તા કે 12 કાર્યકર્તા છે એ ટાઈમના એ બારે અહીંયાથી ઊભા થઈ અને પોતાની જગ્યાએ પહોંચી ગયા. આટલો સુંદર અને સાથ સહકાર. પછી આમની ટીમ કલાકારોને અહીંયા બધા સ્ટેજ બનાવી તો દીધા, નગર શેઠી બનાવી.